અત્યારે આવ્યો હવારમાં નો હોય પણ આ ભાઈ હવાર મમ્મી મોય નીચે જા નીચે બ્રેક મારજે પેલા એકદમ આમ પાછી મારવા ને પછી આમ નેકવાય ને એટલે વહી જા પાછી મારી એકદમ જય માતાજી જય દ્વારકાધીશ. તો ઘણા દિવસ પછી છે ને મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને અચાનક તમારે સિહોર જવાનું છે અને વ્લોગ છે ને ઘણા ટાઈમથી છે ને હું બનાવતો નહોતો કેમ કે સમજી જાય તો કેમ કે છોકરાને સ્કૂલનું ને એવું થોડુંક ઓલું હતું અને અમારે છે ને સિહોર જવાનું છે અને સિહોર બધો સામાન છે ને મેં કાઢી નાખ્યો છે પણ આ છે ને જાતા છે ને શરૂ જ હોય એનું એમ ખબર છે કે તીર્થને 11 વાગ્યાનો ટાઈમ થયો કેમ કે શનિવાર હોય એટલે એને 11 વાગ્યાનો ટાઈમ હોય એટલે અમે છે ને 11 વાગે બ્લોગ શરૂ કર્યો છે. તો સારું હાલો તો ભગવાનનું છે ને દીવોને એવું કરી નાખ્યું છે તો બધા કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી નાખજો અને તમે સમજી ગયા છે શું લખવાનું. મને બહાર કાઢી નાખ્યો ને તે એ બોલો મંગળસૂત્ર ભૂલી ગયા બોલો આ પતિદેવને તું ઘરમાં મૂકીને આવે તમે મેં આવું ખાતું છે બોલો. એ છે ને અમારા તીર્થુભાઈને લેવા માટે પહોંચી ગયા છે એની મમ્મી છે ને આમ લેવા ગઈ છે 40 એટલે નહીં દેખાય ત્યાં એની સ્કૂલ છે કેમાં ભણે છે ખબર સેન્ટ મેરી હાઈસ્કૂલ ભાવનગર. મારા તીર્થુભાઈ આવી ગયા છે. તીર્થન મેં શું કે આને હાથ દુખે છે કે હાથ ઉસો નથી કરતો મેં આમ કર્યું કે લે તમે એડોત કર્યો ઈ કે તીર્થો સિહોર જવાનું સર આવું દીકો ખાલી થઈ ગયો આજ બધું પાણી પી ગયો ખાલી થઈ ગયો એટલે હા હવે તને રોજ હાથ બોટલ દઈશ એને અમાર બંધા તીર્થુભાઈ આવી ગયા. તીર્થુભાઈને કેટલું આવડ્યું ને હું તમને છે ને વિડીયોમાં બતાવું. તીર્થુ તમે આજ કેટલું ભણ્યા? જો એને છે ને ભાઈ થોડીક મજા નથી, તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે, શરદી ઉધરસ ને તાવ આવી ગયો છે. એ ફોર બોલવાનું જ દેખો તો હું ઘણા દાદાને ઘરે નહીં લઈ જાઉં. એ ફોર બી ફોર C for D for E for E for હે અમારે છે ને ભાઈ સેન્ટ મેરીમાં મૂક્યા પછી બહુ છોકરાને સારું છે અને સુધારો બહુ આવી ગયો સુધારો બહુ છે 100% એવું કાક બધા કે 100% સુધારો છે અમારા તીર્થભાઈ ને 99% 100% નથી. अच्छा ऐसा है સિહોર ગામડે પહોંચી ગયા છીએ અને અમારા આય હુઈ ગઈ હતી અને અમારા તીર્થુભાઈ હુઈ ગયા છે. હાલો હવે પેલા ઉતરો અને તેડીને લઈ જવાનું દેશે તું લે હું કઈ નહીં લઉં. રાવડે હું ઠેલા ને એવું લેતો હું તમને તેડ હું ઠેલા લઈ જઈશ તમારે નહીં લેવું હું ઠેલા લઈ જાઉં. સારું હાલો સારું હાલો અંદર જઈએ. હું છે દીકો બંધ છે ક્યાં આવી ગયા તો સકુબાની પાણી પીવું હે છે ને ઘરે પહોંચી ગયા છીએ. એ તો સકુબાન પગે લાગી જશે કરો ભાઈ એમ પગે લાગવો ને એલા હે લાઈક હલો આપણે લાગલી સીતારામ. ફાધર અંદર હે આપણે ફાધર લાગી કેમ છો સીતારામ? સારું ના સારું સારું હો ભાઈ આનંદ મંગલ થાય. બાજુન ઘરે આવી ગયા હે બા ની બેઠા હે. હારો દાદા હા અત્યારે આવ્યો હવારમાં નો હોય પણ આ ભાઈ હવારમાં નો આવ્યો અને તો તીર્થાને સ્કૂલ હોય એમાં એવું છે આજ ઓલું કેમ કે ઉર્ધન દાદા જવાનું ને તે ખીજાય જો. હારું ને સીતારામ 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 હારું ને તું હવારમાં જાવ તો જોવો તો પગે લાગવા જવાય એવું નહોતું. તીર્થલાને સ્કૂલ હતી નિશાળેથી લઈને આવ્યો ડાયરેક્ટ. હા અત્યારે ઉર્ધન દાદા જાઉં છું પગે લાગવા. કે જેને દઈ તો રાખી કે તરે હા જાઉં છું કેમ પગે લાગવા લેવા જાશો? હા આમ ના પગે લાગવા જાય હવે ના ખૂબ ના જાશો? હા
રોડ ને એટલે ઓલા જોયું ને તે હા 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 હારું બા હારું, સીતારામ સીતારામ સીતારામ. મઠે આવી ગયા છે મઠે પગે લાગી લઈ જય માતા જો જમવા બેસી ગયા છે કેમ કે મેં તો જમી લીધું હે જમીન માવો ખાવ છે આ બધા તમે મારા મમ્મી અમારે આજ જવાનું છે ને અમારે ઢીંગુડી પાસે જવાનું કા મમ્મી હા હો ઢીંગુડી પાસે આવવાનું નહીં લઈ જાય કાંઈ ન દર્શન મારો કે ત્યાં જવાના છો ને કાંઈ નહીં હું ને મમ્મી ને તેટલો તાણે વ્યા જાય એવું કાંઈ નથી હો બસ ઉર્ધન દાદા તમને એક્સેપ્ટ નહીં કરે પગે લાગવા જવા મારા અહીંથી જવાનું હે ઢીંગુડીના ઘરે અંશી દીદી ઘર જવાનું કોના ઘર જવાનું તીથું એ ગોબરા અરે રો 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 ચલો ચલો કે તો ચલો ચલો કેતો ચલ્લા ચલે ચકુબાન લઈ જવાના હા ના ને ના લઈ જવા લેવાના છે ભાઈ ખાંભા પોગી ગયા છે જાય છે બધા અંદર ઢીંગુડી આવી ગઈ છે ઉતી આરામમાં છે અત્યારે શેઠ હતા શેઠ હા હા એક શેઠ આમ જો ને પાછળ છે બે શેઠ છે તો હુરધન દાદાએ પોગી ગયા છે અને અમારે છે ને હુરધન દાદાએ પરંપરા છે કે લાશ કાઢીને જવાનું તો આ બધા લાશ કાઢેલી છે થોડીક લા હજી બધા. લાંબી કરી નાખો જો મારા મમ્મી એ તે પછી મારા ભાઈના વાઈફે એને લાશ કાઢેલી છે બધા અહીંયા અમારો હુરધન દાદા છે તો અહીંયા છે ને નદી ભરાઈ ગઈ છે આ અમારું જૂનું ગામ છે ઝાળિયા કેવો નજારો મસ્ત એમ. મજા આવ્યું છે ને તીથું જો અમારા સામે છે. અહીંયા મારા મમ્મી પગે લાગે છે હાલો આપણે લાગી લેવી પગે અંછી આગી અંછુડી મમ્મી મોય નીચે જા નીચે જા જા જાગીન આપણે નીચે છે એ બધું કાબાઈ નીચે છે હા તે તો નાને જોવાય ત્યાં ખાન ખજૂરા છે હો અમાર જો ટીંગુડું જાગતું જ નથી ઉભું જ કરે છે જો આની નીંદર એવી છે ને કે રાત્રે છે ને જાગવાનું ને દિવસના હોવાનું તારે જેવું ખાતું હે ઓ જીસીબી લો સાડ મે લો ગાડી કટો છે ને ભાઈ પોગી ગયા છે ખોડિયાર મંદિર જો આગળ બધા હેલ્યા જાય છે કે જે અંદર દર્શન કરી લીધા હે લાઈવ તમને દર્શન જો આ ટીવીમાં બતાવી બધા દર્શન બધા છે ને દર્શન કરીને વ્યા તું આ હું પહેર્યું બધા હાલ્યા જાય છે. મારા મમ્મી તો છે ને બધે જ્યાં હોય ને વાહ વાંચ્યા જ હોય તીર્થુભાઈ ગાડી લીધી કઈ લીધી બતાવી તો બેટા બાઈક બાઈક કઈ કહેવાય એને કેટીએમ બાઈક કેટીએમ અલ્ટી કાર વાળી બાઈક અલ્ટિકા વાળી એવું નામ આવડે ઘરે પહોંચી ગયા છીએ કેમ કે કાંઈ ડેકોરેશન નથી કર્યું પણ પહેલી દાન આવે એટલે નાનું હું હે પછી કરશું હા ને રોય હે જો ભાઈ તો ઘરે આવીને છે ને મફતના ગાંઠિયા ભાઈબંધ આપ્યા ને ખાવા મળી ગયા અને આ ગાડી લાવ્યો ગાડી તો બતાવો એ તારી ટાર્ઝન તો બતાવો જો ભાઈ આ એની ગાડી છે આ જરા કઈ કહેવાય કોમેન્ટ કરી દેજો ને તો હવે વાગ્યા છે 7 અને અમારો રિંકુ છે ને જમવાનું બનાવે છે નવો ગેસ તો ભાઈ ધ્યાન રાખજો તૂટી ન જાય 300 લાય પાસે 300 વજન તો ખમે જ છે. આમાં નાવાનું ગરમ પાણી થાય છે આમાં પગ ધોવાનું ગરમ પાણી થાય છે અને આ રીંગણું છે ને ખાવાનું થાય છે ઓકે આપણા ઘરે છે ને ગરમ કરવાનું પાણી ગરમ કરવાનું મશીન છે અને આમાં દાળ અને આમાં ભાત અને અહીંયા આરતી હાટું આ રીંગણું અચ્છા એછા જમવાનો ટાઈમ થઈ ગયો ને હવે બેસી ગયા છે જમવા આ પાપડ મેં તળ્યા તળામથી શેકેલા એટલે શેક્યા પછી શેક્યા મેં દાળ ભાત છે કે આવું બધું જમવાનું હે તો જમી લેવી છે ને વરી જવાનું હા તો ટાટ હા તું જાય છે હું નહીં આવું તો ફાઇનલ છે ને પછી હું જવાનું છે કેમ કે અહીંયા તો આજ એસી છે ગાડી લઈને મૂકી જાજો ને આ મેહુલ ભાઈ મૂકી દે મારે ના એ તમને ક્યાંય ફોગાડે તો વાગી ગયા છે 9 ઈડાઈ લોકો છે ને મારા બેનને ના બેહવા જવાના છે અને એ છે ને મોટર કરી રમે જો નાના છોકરા પણ તીર્થ નથી નીકળો 2 લાખની કેટીએમ લીધી છે કેટલા લાખની
ભરેલા રીચિંગ સ્કીન સ્પીડ હા કાલ તો ખરી 2 લાખની જોઈજો આપણે 1 2 3 સ્ટાર્ટ અલા એ નો પડે ઓ ભાઈ બ્રેક મારજે પેલા એકદમ આમ પાછી મારવાની ને પછી આમ મેકવાય ને એટલે વહી જા પાછી મારી એકદમ લ્યો તારે નથી આવડતું ઓય તોડ નાખી પડી નથી હો એટલે હું મારી નથી ગલીમાં અડધે પોગે છે તો સારું હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો બધા સુઈ જજો અને ટેન્શન ના લેતા હવે ડેલી આપણા વ્લોગ આવશે અમારી ચેનલમાં નવા હોય ને તો એક સબસ્ક્રાઇબ કરી લેજો અને હા અમારો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં બતાવજો કેમ કે થોડી ઘણી મિસ્ટેક થઈ છે કેમ કે ઘણા ટાઈમથી છે ને વ્લોગ હું બનાવતો નહોતો એટલા માટે બાય બાય